આજની આ ફાસ્ટ પેસ્ડ લાઈફમાં અનિદ્રા એક બહુ જ સામાન્ય સમસ્યા બની ગઈ છે, ખરું ને? દિવસભરનો થાક હોય પણ રાત્રે પથારીમાં ઊંઘ જ ન આવે, એનાથી વધુ હેરાનગતિ બીજી શું હોઈ શકે? તો ચાલો આપણે આ સમસ્યા પાછળનું વિજ્ઞાન સમજીએ અને તેને હરાવવા માટે 5 અસરકારક ઉપાયો પર નજર કરીએ. શું તમારી સાથે ક્યારેય એવું બન્યું છે કે શરીર થાકીને તૂટી રહ્યું હોય, આંખોમાં ઊંઘ ભરી હોય, પણ મગજ જાણે કે મેરેથોન દોડી રહ્યું હોય? કલાકો સુધી આમ તેમ પડખા ફેરવવાની એ જે ફ્રસ્ટ્રેશનવાળી ફિલિંગ છે ને, એ આપણે બધા સમજી શકીએ છીએ. અને જોજો, આ ખાલી એક રાતની વાત નથી હોતી. જ્યારે ઊંઘ પૂરી ના થાય ને, ત્યારે આપણો આખો બીજો દિવસ બગડે છે. શારીરિક રીતે તો થાકેલા હોઈએ જ, પણ સાથે સાથે મેન્ટલ સ્ટ્રેસ, નાની નાની વાતમાં ચીડિયાપણું અને કોઈ પણ કામમાં ધ્યાન લગાવવામાં તકલીફ પડવી, આ બધું શરૂ થઈ જાય છે. તો ચાલો આપણે આને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. આપણે પહેલાં તો અનિદ્રા શું છે એ જાણીશું. પછી સારી ઊંઘના પાયા વિશે વાત કરીશું. આપણી રોજિંદી આદતો કેવી અસર કરે છે એ જોઈશું. અને છેલ્લે મનને શાંત કરવાની કેટલીક ટેકનિક્સ પર પણ નજર કરીશું. ચાલો શરૂઆત કરીએ એકદમ બેઝિક વાતથી. સારી ઊંઘનો જે પાયો છે ને, એ 2 વસ્તુઓ પર ટકેલો છે. એક તો આપણા શરીરની કુદરતી લય અને બીજું આપણા સૂવાનું વાતાવરણ. જો આ 2 વસ્તુ બરાબર સેટ થઈ જાય તો સમજો કે અડધી લડાઈ તો ત્યાં જ જીતી ગયા. આપણા બધાના શરીરમાં છે ને એક અંદરની કુદરતી ઘડિયાળ હોય છે. વિજ્ઞાનની ભાષામાં એને સર્કાડિયન રિધમ કહેવાય છે. આ ઘડિયાળ જ નક્કી કરે છે કે ક્યારે સૂવાનો સમય થયો અને ક્યારે જાગવાનો. મોટાભાગના કિસ્સાઓમાં અનિદ્રાનું મુખ્ય કારણ આ ઘડિયાળનું ખોરવાઈ જવું જ હોય છે. તો સવાલ એ થાય કે આ બગડેલી ઘડિયાળને પાછી ટ્રેક પર કેવી રીતે લાવવી? જવાબ છે એકદમ સિમ્પલ: રેગ્યુલેરિટી. રોજ એક જ સમયે સૂવાનો અને એક જ સમયે ઉઠવાનો નિયમ બનાવી લો, ભલે પછી વીકેન્ડ જ કેમ ના હોય. આનાથી શું થશે કે શરીરને સિગ્નલ મળશે કે ક્યારે ઊંઘ માટેનો હોર્મોન મેલેટોનિન રિલીઝ કરવાનો છે અને ઊંઘની પ્રોસેસ એકદમ નેચરલી શરૂ થઈ જશે. બીજી જે બહુ જ મહત્વની વાત છે એ છે આપણો બેડરૂમ. એને આપણે ઊંઘ માટેનું એક પવિત્ર સ્થાન બનાવવાનું છે, એક સ્લીપ સેન્ચ્યુરી. રૂમમાં એકદમ ગાઢ અંધારું, શાંતિ અને થોડી ઠંડક હોવી જોઈએ. અને હા, કમ્ફર્ટેબલ ગાદલું અને ઓશીકું તો જોઈએ જ. પણ સૌથી અગત્યની વાત, બેડનો ઉપયોગ ફક્ત અને ફક્ત ઊંઘ માટે જ કરવાનો. કામ કરવા કે ખાવા પીવા માટે નહીં. તમને ખબર છે, સારી ઊંઘની તૈયારી ખાલી રાત્રે નથી થતી, એ તો આખા દિવસની રમત છે. હવે આપણે એ આદતોની વાત કરીશું જે આપણે આખો દિવસ કરીએ છીએ અને જેની સીધી અસર આપણી રાતની ઊંઘ પર પડે છે. ઘણીવાર નાની નાની ચોઇસ પણ બહુ મોટો ફરક પાડી શકે છે. અનિદ્રાનો આજનો સૌથી મોટો દુશ્મન કોણ છે ખબર છે? આપણો સ્માર્ટફોન. ફોન, ટીવી કે લેપટોપની સ્ક્રીનમાંથી જે બ્લુ લાઇટ નીકળે છે ને, એ આપણા મગજને ઉલ્લુ બનાવે છે. મગજને લાગે છે કે હજી તો દિવસ છે અને એ ઊંઘ માટે જે જરૂરી મેલેટોનિન હોર્મોન છે એ બનાવવાનું જ બંધ કરી દે છે. તો ઉપાય શું? એકદમ સિમ્પલ. સૂવાના ઓછામાં ઓછા 1 કલાક પહેલાં બસ બધા ગેજેટ્સને બાય બાય કહી દેવાનું. આ 1 કલાકનો ડિજિટલ ડિટોક્સ તમારી ઊંઘની ક્વોલિટીમાં જબરદસ્ત સુધારો લાવી શકે છે. આવો જ બીજો એક વિલન છે કેફીન. ચા, કોફી કે કોલ્ડ ડ્રિંક્સમાં જે કેફીન હોય છે એ મગજને કલાકો સુધી એક્ટિવ રાખે છે. એટલે જ સૂવાના ઓછામાં ઓછા 6 કલાક પહેલાં કેફીનવાળી કોઈપણ વસ્તુ પીવાનું બંધ કરી લેવું જોઈએ. હવે વાત કરીએ જમવાની. આપણું ભોજન પણ ઊંઘ પર સીધી અસર કરે છે. રાત્રે હંમેશા હળવું જમવું અને બહુ ભારે, તીખું, તળેલું ખાવાનું ટાળવું. ઘણા લોકોને એવું લાગે છે કે આલ્કોહોલથી ઊંઘ સારી આવે, પણ એક ભ્રમ છે. હકીકતમાં એ ઊંઘના ઊંડાણને તોડી નાખે છે. હા, રાત્રે 1 ગ્લાસ ગરમ દૂધ પીવાથી ચોક્કસ ફાયદો થઈ શકે છે. ચાલો માની લઈએ કે બધું જ પરફેક્ટ છે, રૂમ તૈયાર છે, ફોન પણ બંધ છે, પણ પછી પણ જો મગજ જ શાંત ન થતું હોય, તો શરીર થાકેલું હોય પણ વિચારોનું તોફાન ચાલતું હોય, તો ઊંઘ આવી લગભગ અશક્ય છે. તો સવાલ એ છે કે આ માનસિક ઘોંઘાટને કેવી રીતે શાંત કરવો? આના માટે એક જબરદસ્ત ટેકનિક છે જેને 4-7-8 બ્રીધિંગ કહેવાય છે. બહુ સિમ્પલ છે. 4 સેકન્ડ સુધી નાકથી શ્વાસ અંદર લો, 7 સેકન્ડ સુધી એને રોકી રાખો અને પછી 8 સેકન્ડ ગણીને ધીમે ધીમે મોં વાટે બહાર કાઢો. આ નાનકડી કસરત હૃદયના ધબકારાને ધીમા પાડે છે અને આખા નર્વસ સિસ્ટમને રિલેક્સ કરી દે છે. આ સિવાય પણ બીજા ઘણા રસ્તા છે, જેમ કે થોડીવાર માટે મેડિટેશન કરવું,
ગરમ પાણીથી નહાવું અથવા મનમાં જે કંઈ પણ ચાલતું હોય એને એક ડાયરીમાં લખી નાખવું. અને હા, ફોનને બાજુ પર મૂકીને કોઈ બુક વાંચવી એ તો મનને શાંત કરવાનો બેસ્ટ ઉપાય છે. અને હા, એક વાત હંમેશા યાદ રાખજો, તમારી રાત કેવી જશે એનો પાયો આખા દિવસ દરમિયાન નંખાય છે. ઊંઘ કોઈ સ્વિચ નથી કે રાત્રે ચાલુ બંધ કરી શકાય, એ તો એક 24 કલાકની આખી સાયકલ છે. આ વાતને સાબિત કરવા માટે ફક્ત 2 નાની આદતો જુઓ. દિવસ દરમિયાન માત્ર 30 મિનિટની કસરત અને સવારે થોડો સમય સૂર્યપ્રકાશમાં વિતાવવાથી શરીરની જે પેલી અંદરની ઘડિયાળ છે ને, એ એકદમ બરાબર સેટ થઈ જાય છે. અને આનાથી રાત્રે સારી ઊંઘ માટેનું વાતાવરણ ઓટોમેટિક તૈયાર થાય છે. આપણે આટલી બધી વાત કરી એના પરથી એક વાત તો સાફ છે, અનિદ્રાને ક્યારે હળવાશથી ના લેવાય. લાંબા સમય સુધી જો ઊંઘ પૂરી ના થાય તો એ હૃદયરોગ, ડાયાબિટીસ અને ડિપ્રેશન જેવી મોટી બીમારીઓને આમંત્રણ આપી શકે છે. યાદ રાખો, 7 થી 8 કલાકની ગાઢ ઊંઘ એ કોઈ લક્ઝરી નથી, પણ આપણા શરીરની મૂળભૂત જરૂરિયાત છે. તો છેલ્લે બસ આટલો જ સવાલ, આપણે ગમે તેટલો સારો ખોરાક ખાઈએ કે કસરત કરીએ, પણ જો આપણી ઊંઘ જ અધૂરી હોય તો શું આપણે ખરેખર હેલ્ધી લાઈફની કલ્પના પણ કરી શકીએ? કદાચ સાચા સ્વાસ્થ્યની શરૂઆત જ સારી ઊંઘથી થાય છે.